જય ગૌ માતા। 33 કરોડ દેવતાનો જેમાં વાસ છે। ગાયને રૂવાડે રૂવાડે એક એક ભગવાન એક એક દેવતા બિરાજે છે। આ જ બધી ગૌ માતાના ઘી, દૂધ, છાશ, માખણ કે અન્ય ગૌ પ્રોડક્ટ ખાઈને જ આપણે અને આપણો પરિવાર મોટા થયા છીએ। મારે આજે વાત કરવી છે મિત્રો, રાજકોટથી 60 કિલોમીટર દૂર આવેલા જંગલ વિસ્તારમાં આવેલી વીર વછરાજ ગૌશાળાની। આ ગૌશાળામાં અત્યારે 180 જેટલી ગૌમાતાઓ બિરાજમાન છે, જે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો। ગૌશાળાના સંચાલકો પાસે આર્થિક વ્યવસ્થા કશી જ નથી, છતાંય ભડવીર ગૌસેવકની જેમ જનૂનપૂર્વક ગૌસેવાનું ઉત્તમ કાર્ય કરી રહ્યા છે। દરરોજનો આશરે 10,000 રૂપિયાનો ઘાસનો ખર્ચો છે આ બધી ગૌમાતાને નિભાવવા માટે। પરંતુ અત્યારે ઈશ્વરે ખૂબ વરસાદ આ વિસ્તારમાં પાડ્યો છે, આપ દ્રશ્યમાં વિડીયોમાં જોઈ રહ્યા છો। ત્યાં જો ગાયને આપણે ખુલ્લામાં ચરવા મોકલીએ તો એક તો ગાયને સારો ખોરાક મળે, પૌષ્ટિક ખોરાક મળે, અને ગાયને હલનચલન કરવાથી એની તંદુરસ્તી પણ સારી રહે। આ માટે આ સંસ્થાના સંચાલકો પાસે 2 ગોવાળને રાખવા પડે। 2 ગોવાળના 30,000 રૂપિયા એક મહિનાના થાય છે, સંચાલકો પાસે નથી। જો આપણે એને 30,000 રૂપિયાની વ્યવસ્થા એક મહિના માટે કરી દઈએ તો 3 લાખ રૂપિયાનો ઘાસનો આ ગૌશાળાને ફાયદો થાય એમ છે। અને મિત્રો, તમને પણ માત્ર 30,000 રૂપિયા ખર્ચવાથી 3 લાખનું ઘાસ ખવડાવવાનું પુણ્ય મળે તેમ છે। જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને, ગૌપ્રેમી મિત્રોને આ બધી ગાયોના ચરાવવા માટે, આ ગોવાળને પૈસા દેવા માટે, પગાર દેવા માટે 30,000 રૂપિયા એક મહિનાના દેવાની અનુકૂળતા હોય તે અમારો સંપર્ક કરી શકે છે। મોબાઈલ નંબર 9825077306। ગૌમાતાની વ્યથા રજૂ કરતો આ શોર્ટ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરવા પ્રાર્થના।